નમસ્તે બાલ મિત્રો, ઈ જ્ઞાન મેન્ટર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 5 અંગ્રેજી વિષયના યુનિટ 1 સ્માઇલ પ્લીઝના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે રીસાઇટ એન્ડ એન્જોય, એટલે કે કાવ્યનું પઠન કરો અને એનો આનંદ માણો. સરસ મજાના કાવ્યનું નામ છે એ સ્માઇલ, એટલે કે સ્મિત અથવા તો હાસ્ય. તો વિદ્યાર્થી મિત્રો, હાસ્યનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. જે માણસ કાયમ હસતો રહે છે તેના જીવનમાં આવતી જે સમસ્યાઓ છે એ આપોઆપ હલ થઈ જાય છે. તો જોઈએ મિત્રો આજનું કાવ્ય. સ્માઇલ ઇઝ ક્વાઇટ એ ફની થિંગ. સ્મિત ખૂબ વિચિત્ર વસ્તુ છે. એટલે કે જે હાસ્ય છે એ ખરેખર ખૂબ જ ફની એટલે કે આનંદદાયી વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. તે તમારા ચહેરા પર કરચલીઓ પાડે છે. એટલે કે જ્યારે તમે હાસ્ય કરો છો અથવા તો તમે સ્મિત રેલાવો છો ત્યારે તમારા ચહેરા પર એક અલગ જ પ્રકારની કરચલીઓ પાડે છે. એન્ડ વેન ઇટ્સ ગોન, અને જ્યારે તે જતું રહે છે એટલે કે જ્યારે તે હાસ્ય છે એ બંધ થઈ જાય છે ત્યારે શું થાય છે? યુ વિલ નેવર ફાઇન્ડ. ત્યારે તમને તે કદી નહીં મળે. એટલે કે જેવું તમારું હાસ્ય બંધ થઈ જાય છે એટલે એ તમને તમારા ચહેરા પર એ ક્યારેય જોવા મળતું નથી અને સાથે સાથે કરચલીઓ પણ જોવા મળતી નથી. ઇટ્સ સિક્રેટ હાઇડિંગ પ્લેસ. અને તેની સંતાવાની ગુપ્ત જગ્યા. એટલે કે જે હાસ્ય છે એ આપણે સૌ કોઈ જાણતા નથી એવી જગ્યાએ એ એટલે કે ગુપ્ત જગ્યાએ એ સંતાઈ જાય છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. પણ તેનાથી વધુ અદ્ભુત એ છે. એટલે કે હાસ્ય ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એનાથી આપણને કોઈ મતલબ નથી. એ ગમે ત્યાં સંતાઈ જાય પણ જ્યારે એ હાસ્ય આવે છે એ ખૂબ જ અદ્ભુત હોય છે. ટુ સી વોટ સ્માઇલ્સ કેન ડુ. જે સ્મિત કરી શકે છે એટલે કે જે આનંદ લઈ શકે છે. એટલે કે એ કોઈ પણ જે ખુશીની જે પળ હોય છે એમાં જો એ ખુલ્લા દિલથી જો એ સ્મિત કરી શકે તો એના જેવો બીજો કોઈ ભાગ્યશાળી માણસ હોઈ શકે નહીં. યુ સ્માઇલ એટ વન. તમે કોઈને સ્મિત આપો એટલે કે તમે કોઈને ખુશી આપો, કોઈને સ્મિત આપો તો એનાથી બીજી મોટી કોઈ વાત હોઈ શકે નહીં. હી ઇઝ સ્માઇલ્સ એટ યુ. તે પણ તમને સ્મિત આપે. એટલે કે જો તમે સામેવાળી વ્યક્તિને જો તમે એને હાસ્ય આપો એટલે કે એની સામે જોઈ અને તમે સ્મિત કરો તો સ્વાભાવિક છે કે સામેવાળી વ્યક્તિ પણ તમારી સામે જોઈ અને સરસ મજાનું સ્મિત આપશે. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. અને આ રીતે એક સ્મિત બે સ્મિત થઈ જાય છે. જ્યારે એક વ્યક્તિ
બીજી વ્યક્તિની સામે જોઈ અને જ્યારે સ્મિત રેલાવે છે તો ત્યારે એક નહીં પણ બે સ્મિત ભેગા થઈ જાય છે. એટલે કે આપણી જે ખુશી છે એ ખુશીમાં વધારો થઈ જાય છે, એટલે કે એ બમણી થઈ જાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા નાની નાની ખુશીઓમાં આપણે કાયમ હસતા રહેવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં તમને મજા આવીને? તો હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને સૂચના આપેલી છે, ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. એટલે કે આપણે અગાઉ જે પોએમનો અભ્યાસ કર્યો એ અભ્યાસના આધારે તમારે રાઇમિંગ વર્ડ શોધીને અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. વિદ્યાર્થી મિત્રો, રાઇમિંગ વર્ડ્સ એટલે એવા શબ્દો કે જેનો ઉચ્ચાર એક સરખો થતો હોય પરંતુ તેનો અર્થ અલગ અલગ હોઈ શકે છે. તો અહીંયા પહેલો જે શબ્દ છે એ છે માઇલ. તો એના જેવો શબ્દ આપણે શોધીને અહીંયા લખવાનો છે. તો એના જેવો શબ્દ આપણને મળશે સ્માઇલ. માઇલ, સ્માઇલ. બીજો શબ્દ છે રેસ. તો એના જેવો શબ્દ એ આપણે કાવ્યમાંથી શોધીને લખીશું. તો એ અહીંયા આવશે ફેસ. રેસ, ફેસ. ત્રીજો શબ્દ છે મેન. તો એના જેવો આપણને શબ્દ મળશે કેન. મેન, કેન. ચોથો શબ્દ આપણને આપેલો છે કાઇન્ડ. તો એની સામે આપણે ખાલી જગ્યામાં લખીશું ફાઇન્ડ. કાઇન્ડ, ફાઇન્ડ. અને છેલ્લો જે શબ્દ છે સિંગ. તો એના જેવો જે શબ્દ આપેલો છે એ છે થિંગ. સિંગ, થિંગ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યમાંથી રાઇમિંગ વર્ડ્સને શોધીને આવી રીતે આપણે ખાલી જગ્યાઓને પૂર્ણ કરવાની છે. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, સૂચના કંઈક આ પ્રમાણે આપેલી છે, કમ્પ્લીટ ધ વર્ડ્સ. એટલે કે અહીંયા શબ્દો જે આપેલા છે એમાં વચ્ચે આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, એમાં જે ખૂટતા જે આલ્ફાબેટ છે એ અહીંયા લખી અને આપણે શબ્દોને પૂર્ણ કરવાના છે. તો પહેલી જે ખાલી જગ્યા છે એમાં આપણે લખીશું SECRET, સિક્રેટ. બીજા શબ્દમાં લખીશું WONDERFUL, વન્ડરફુલ. ત્રીજી ખાલી જગ્યા છે એમાં આપણે લખીશું FUNNY, ફની. ચોથા નંબરનો જે શબ્દ છે એમાં આપણે લખીશું WRINKLES, રિંકલ્સ. અને છેલ્લો શબ્દ છે એમાં લખીશું આપણે ક્વાઇટ, QUITE. તો આ રીતે આપણે જે ખૂટતા જે આલ્ફાબેટ છે એ લખી અને આપણે શબ્દોને પૂરા કરી શકીએ છીએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર્સ. એટલે કે તમારે અહીંયા જે શબ્દો આપેલા છે એ શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર્સ એટલે કે આપણી જે ABCD છે એ પ્રમાણે આપણે ગોઠવવાના છે. પહેલો શબ્દ આપેલો છે વન્ડરફુલ, બીજો છે સ્માઇલ, ત્રીજો છે પ્લેસ અને ચોથો છે હાઇડ. તો અહીંયા પહેલો શબ્દ ABCD પ્રમાણે આવશે હાઇડ, એટલે કે H પહેલો આવશે, ત્યાર પછી P આવશે એટલે કે પ્લેસ, ત્રીજો શબ્દ આવશે S ઉપરથી સ્માઇલ અને W પરથી આવશે વન્ડરફુલ. તો આ રીતે આપણે કોઈપણ જે શબ્દો આપેલા હોય એને આલ્ફાબેટિકલ ઓર્ડર્સમાં આ રીતે આપણે ગોઠવી શકીએ. ત્યાર પછીની નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે વાર્તાને સાંભળો. વાર્તાનું શીર્ષક છે સ્માઇલ પ્લીઝ, એટલે કે મહેરબાની કરીને સ્મિત આપો.
તો અગાઉ આપણે જે પ્રમાણે પોયમ ભણ્યા એ જ પ્રમાણેની સ્ટોરી કંઈક અહીંયા આ પ્રમાણે આપેલી છે. ખુશી એન્ડ ખનક વર ગુડ ફ્રેન્ડ્સ. એટલે કે ખુશી અને ખનક સારા મિત્રો હતા. ધે હેડ સો મચ ફન ટુગેધર. અને તેઓ બંને સાથે ખૂબ મસ્તી કરતા હતા. ધે હેલ્પડ ઈચ અધર. અને તેઓ એકબીજાને મદદ કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા મિત્રોની સાથે રમો છો ને, અને સાથે સાથે એકબીજાને મદદ પણ કરતા હશો. When they return from school, they raced each other. તેઓ જ્યારે ઘરે પાછા ફરતા ત્યારે તેઓ દોડવાની હરીફાઈ કરતા. They played many outdoor games like ખો-ખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ એટસેટ્રા. તેઓ ખોખો, કબડ્ડી, ટપલી દાવ વગેરે જેવી મેદાની રમતો રમતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા સાથી મિત્રો સાથે તમારા ઘરે અને સ્કૂલમાં પણ રમતો રમતા હશો. તો આપણે આઉટડોર ગેમ્સ એટલે કે બહારની જે ગેમો છે આપણે જરૂરથી રમવી જોઈએ, જેનાથી આપણો શારીરિક અને માનસિક વિકાસ પણ થાય છે. વન ડે ખુશી કેમ ઇનટુ ધ ક્લાસરૂમ સ્લોલી. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગમાં આવી. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ. તે ખૂબ જ ઉદાસ દેખાતી હતી. But that day she looked sad. Khanak asked, "Did someone scold you?" ખનકે તેને પૂછ્યું, શું તને કોઈએ ઠપકો આપ્યો? ખુશી shook her head. ખુશીએ તેનું માથું હલાવ્યું. She sat down and did not look up. તે બેઠી અને ઊંચું પણ જોયું નહીં. When સરસ્વતીબેન, her teacher, called her name, she did not even answer. જ્યારે તેના શિક્ષિકા સરસ્વતીબેન તેનું નામ બોલ્યા, તેણે જવાબ પણ ન આપ્યો. She called again, louder this time. ખુશી raised her hand. તેમણે ફરીથી મોટેથી નામ લીધું, ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખતે ક્લાસમાં જ્યારે ક્લાસ ટીચર આપણા રોલ નંબર બોલતા હોઈએ છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓનું ધ્યાન હોતું નથી. એવું જ કંઈક અહીંયા આ જે ખુશી નામની જે દીકરી છે એનું પણ એવું થયું છે. She asked, "Do you have any problem?" તેમણે પૂછ્યું, શું તને કોઈ મુશ્કેલી છે? ખુશી shook her head again. ખુશીએ ફરીથી તેનું માથું હલાવ્યું. Her cheeks were red. તેના ગાલ લાલ હતા. She looked upset. તે અસ્વસ્થ દેખાતી હતી. The teacher asked her. તેણે તેના ક્લાસ ટીચરે પૂછ્યું,
તારી તબિયત સારી છે ને? આર યુ ફીલિંગ ઓકે? ખુશી નોડેડ. ખુશીએ માથું હલાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. હજી પણ ખુશીએ ઊંચું જોવાની હિંમત ન કરી. હર ફ્રેન્ડ્સ ઓલ્સો આસ્કડ વાય આર યુ ક્રાઇંગ ખુશી. તેની બહેનપણીઓએ પણ પૂછ્યું, તું શા માટે રડે છે ખુશી? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે? તારો નાનો ભાઈ ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલરાઇટ? શું તારા ઘરના સભ્યો ઠીક છે? ઇઝ યોર પપી ઓકે? તારું ગલુડિયું તો ઠીક છે ને? ખુશી kept nodding her head to each of her friends. ખુશી તેની દરેક બહેનપણીઓના પ્રશ્નો પર માથું હલાવતી રહી. બટ શી ડીડ નોટ લુક અપ. પણ તેને ઊંચું જોયું નહીં. ખનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. ખનક ખુશીને હસાવવા માંગતી હતી. શી હેડ એન આઈડિયા. ખનકને એક યુક્તિ સૂજી. શી ટૂક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. તેણે તેની બેગમાંથી કંઈક કાઢ્યું. વેન શી રન ટુ શો ઇટ ટુ ખુશી ઇટ સ્લીપ્ડ આઉટ ઓફ હેન્ડ્સ. તે જ્યારે તે ખુશીને દેખાડવા દોડી ત્યારે તે તેના હાથમાંથી સરી પડ્યું. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ્સ હર એન્ડ શી ગ્રેબ્ડ ઇટ. ખુશીએ કંઈક તેના તરફ ઉડતું જોયું અને તેણે તે પકડી લીધું. ઇટ વોઝ એ બિગ ગ્રીન રબર ફ્રોગ. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. અને ખુશીને આશ્ચર્ય થયું. હર આઈઝ વર વાઇડ ઓપન. તેની આંખો પહોળી થઈ ગઈ. શી બિગેન ટુ લાફ આઉટ લાઉડલી. તે મોટેથી હસવા લાગી. તો જ્યારે આ ખુશી જે છે એ પેલા દેડકાને પકડે છે તો પહેલી નજરે એને એવું થયું કે આ દેડકો સાચો છે, પણ ખરેખર એ જે દેડકો હતો એ માત્ર રબરનો દેડકો હતો. પણ આ જે ખનક નામની જે છોકરી છે, એની જે બહેનપણી છે, એ એને હસાવવા માંગતી હતી. ઓનલી આફ્ટર ધેટ ખનક એન્ડ હર ફ્રેન્ડ્સ સો વાય શી હેડ not smiled or talked all day. ત્યાર પછી ખનક અને તેની બહેનપણીઓને સમજાયું કે આખો દિવસ તે શા માટે હસી નહીં કે તેણે વાત કરી નહીં. 4 of her front teeth were missing. તેના આગળના 4 દાંત ગાયબ હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે સ્ટોરી હતી એ સ્ટોરીમાં ખરેખર મુખ્ય વાત કઈ હતી? તો એના આગળના જે 4 દાંત હતા એ પડી ગયા હતા. એટલે એને એમ હતું કે ક્લાસમાં બધા વિદ્યાર્થીઓ
મારી મજાક ઉડાવશે એટલે એ આખો દિવસ બોલતી નહોતી. પરંતુ જ્યારે પેલા દેડકાને પકડવા માટે એને પ્રયત્ન કર્યો ત્યારે બધાને સમજાયું કે ખરેખર એના આગળના જે 4 દાંત છે એ પડી ગયા છે. એટલે એ આખો દિવસ કેમ કોઈની સાથે બોલતી નહોતી એનું કારણ પણ એમને જાણવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ જે સ્ટોરી આપણે જે ચલાવી એમાં મજા આવીને? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સ્ટોરીના આધારે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા આપણને આગળ સૂચના આપેલી છે, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે આપેલી ખાલી જગ્યાઓને પૂર્ણ કરો. પહેલી ખાલી જગ્યા છે ખુશી એન્ડ ખનક વર ખાલી જગ્યા. તો અહીંયા ખાલી જગ્યામાં લખીશું આપણે ફ્રેન્ડ્સ. ખુશી અને ખનક મિત્રો હતા. બીજી ખાલી જગ્યા છે વેન ધે રિટર્ન ખાલી જગ્યા. તો એમાં લખીશું હોમ ધે રેસ્ડ ઈચ અધર, એટલે કે આખું વાક્ય આવી રીતે બનશે, વેન ધે રિટર્ન હોમ ધે રેસ્ડ ઈચ અધર. ત્રીજી ખાલી જગ્યા છે હર ટીથ વર ખાલી જગ્યા. તો એમાં આવશે મિસિંગ. ચોથા નંબરની ખાલી જગ્યા છે ખાલી જગ્યા વોઝ ખુશીઝ ટીચર. તો એમનું નામ લખીશું આપણે સરસ્વતીબેન. અને પાંચમી ખાલી જગ્યા છે ધ ફ્રોગ વોઝ ખાલી જગ્યા ઇન કલર. તો અહીંયા આપણે લખીશું દેડકાનો કલર. તો કેવો હતો? ગ્રીન. ધ ફ્રોગ વોઝ ગ્રીન ઇન કલર. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આગળની એક્ટિવિટીમાં સૂચના કંઈક આ પ્રમાણે છે, આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તો પહેલો જે પ્રશ્ન છે એ છે રાઇટ નેમ્સ ઓફ ધ ગર્લ્સ મેન્શન્ડ ઇન ધ સ્ટોરી, એટલે કે વાર્તામાં જે છોકરીઓના નામ આપેલા હતા એના નામ અહીંયા લખવાના છે. તો એ હશે ખુશી અને ખનક. બીજો પ્રશ્ન છે હુ લુક્ડ સેડ, એટલે કે કોણ ઉદાસ દેખાતું હતું? તો સાચો જવાબ આવશે ખુશી લુક્ડ સેડ. ત્રીજો પ્રશ્ન છે વિચ ગેમ્સ ડીડ ખુશી એન્ડ ખનક પ્લે, એટલે કે કઈ કઈ રમતો ખુશી અને ખનક રમતા હતા? તો સાચો જવાબ છે ખુશી એન્ડ ખનક પ્લેડ ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી એન્ડ હોપસ્કોચ એટસેટ્રા. ચોથો પ્રશ્ન છે વાય ડીડ ખુશી લુક સેડ, એટલે કે ખુશી શા માટે ઉદાસ દેખાતી હતી? તો સાચો જવાબ છે ખુશી લુક્ડ સો સેડ બીકોઝ હર 4 ફ્રન્ટ ટીથ વર મિસિંગ. અને છેલ્લો પ્રશ્ન છે ખુશી વોઝ અપસેટ ટ્રુ ઓર ફોલ્સ, એટલે કે ખુશી ઉદાસ હતી. આ વાક્ય સાચું છે કે ખોટું? તો ખરેખર આ વાક્ય આવશે ટ્રુ, એટલે કે સાચું. તો વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આજે આપણે એક પોએમની ચર્ચા કરી અને ત્યારબાદ આપણે એક સ્ટોરીની પણ ચર્ચા કરી. તો આ બંનેમાં તમને આશા રાખીશ કે ખૂબ જ મજા આવી હશે. તો આજે ચલાવેલ લિસનિંગ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.